ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આગામી 20 તારીખે ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના નેતાઓ ડેડિયાપાડા ગજવવા જઈ રહ્યા છે। શું મામલો છે, વિગતે વાત કરીએ। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। વાત કરીએ તો ધારાસભ્ય ચૈતર વસાવાને થોડાક દિવસ પહેલાં નર્મદા સેશન કોર્ટે જે 7 વર્ષની સજા ફટકારી હતી તેને લઈને આદિવાસી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। ત્યારે આ પરિસ્થિતિને લઈને થોડા દિવસ પહેલાં આદિવાસી સમાજનું સંમેલન પણ મળ્યું હતું, જેમાં અલગ અલગ રાજ્યોમાંથી ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ડેડિયાપાડા ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ત્યારબાદ હવે મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે। આગામી 20 તારીખને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ડેડિયાપાડામાં સભાનું એલાન કર્યું છે। પહેલાં સિગ્નેચર અભિયાન જે હાલ આદિવાસી વિસ્તારમાં ચાલી રહ્યું છે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં, જેમાં ધારાસભ્યએ જે કામો કર્યા છે તેને લઈને આદિવાસી સમાજના લોકોની સિગ્નેચર લેવામાં આવી રહી છે। ત્યારબાદ સભા કરવામાં આવશે, જેમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી આ સભા ગજવવાના છે। ત્યારે સમગ્ર મામલાને લઈને શું કહી રહ્યા છે આદિવાસી નેતા નિરંજન વસાવા, તેમને સાંભળો। નમસ્કાર મિત્રો, આ ભારતીય જનતા પાર્ટીની જે તાનાશાહી સરકાર છે, આ સરકાર દ્વારા ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જેઓ જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી તમામ લોકોના પ્રશ્નો, દરેક સમાજના મુદ્દાઓ આવે છે। એ રોડ રસ્તાનો પ્રશ્ન હોય, શિક્ષણનો પ્રશ્ન હોય, આરોગ્યનો પ્રશ્ન હોય, સનદની જમીનનો પ્રશ્ન હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટી, જીઆઈડીસીનો, આ તમામ મુદ્દાઓ પર એ મજબૂતાઈથી આ સરકાર સામે લડે છે, અવાજ ઉઠાવે છે અને લોકોને ન્યાય અપાવે છે। એ જ આ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, આ સરકારને એ ગમતું નથી। એના જ ભાગરૂપે એમની પર ખોટી એફઆઈઆર કરવામાં આવી અને એ એફઆઈઆરમાં એમને 7 વર્ષની સજા કરવામાં આવી। એના જ ભાગરૂપે નર્મદા જિલ્લા અને આમ આદમી પાર્ટી દ્વારા તમામ નર્મદા જિલ્લાના તમામ ગામડાઓમાં ઘરે ઘરે જઈ અને ચૈતરભાઈના સમર્થનમાં આ એક કાર્યક્રમ રાખ્યો છે, જેમાં તમામ ગ્રામજનો દ્વારા અહીંયા આગળ સહયોગ કરવામાં આવશે અને એની સાથે સાથે એક પેમ્પલેટ પણ એ સૌ ગ્રામજનોને આપવામાં આવશે કે ચૈતરભાઈ જે કામગીરી કરી છે પ્રજાલક્ષી એ મુદ્દાઓ સાથે। અને 20/7/2026 અને સોમવારના રોજ રાજપીપળા ખાતે લાખોની સંખ્યામાં અહીંયા જનમેદની ઉમટશે અને એક ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ જનસભામાં પ્રદેશના નેતા એવા ઈશુદાનભાઈ ગઢવી, ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, ચૈતરભાઈ વસાવાના ધર્મપત્ની શ્રી વર્ષાબેન વસાવા તેમજ અનેક મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। અને એ જનસભાનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ કલેક્ટર ઓફિસ નર્મદા ખાતે આવેદનપત્ર આપવામાં આવશે, જેમાં લાખોની સંખ્યામાં જે લોકોએ ચૈતરભાઈના સમર્થનમાં સહીઓ કરી છે એ લોકો અહીં કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપશે, જેમાં રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને કે ચૈતરભાઈ પર જે ખોટી એફઆઈઆરો, ખોટા કેસો કરી એમને ફસાવવામાં આવે છે, એમનો અવાજ દબાવવામાં આવ્યો છે, એમને વહેલામાં વહેલી તકે ન્યાય મળે અને પ્રજા સમક્ષ ફરી એ આવે, એના માટે આ ખૂબ મોટો કાર્યક્રમ અહીંયા થવા જઈ રહ્યો છે। તો આપ સૌ આગેવાનશ્રીઓ આ કાર્યક્રમમાં જોડાઓ, આ ઝુંબેશમાં જોડાઓ અને ચૈતરભાઈના સમર્થનમાં લાખોની સંખ્યામાં તમામ નર્મદા જિલ્લાના તમામ સમાજના લોકો આ સહયોગ કરી જન સમર્થનમાં ભાગ લો એવી આપ તમામ આગેવાનશ્રીઓને અમારી નમ્ર વિનંતી છે। જય હિન્દ, જય ભારત। જે આપણે સાંભળ્યા હતા નિરંજન વસાવા, તેમણે જે આગામી દિવસોમાં ડેડિયાપાડા ખાતે કાર્યક્રમ યોજવાનો છે તેને લઈને વાત કરી છે। મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડશે તે પ્રકારનો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો છે। જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં શું નવા જૂની થાય છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।